આ ગૌ માતાથી જે વ્યક્તિ જોડાયેલા હોય છે ને એ પૈસાના લાલચી નથી હોતા. એ પણ પ્રમાણ આજે આ સંજયસિંહ પહેલવાને પૂરું પાડ્યું છે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ જય હનુમાન દાદા. મિત્રો, આજના મસ્ત મજાના વ્લોગની શરૂઆત આપણે કરીએ છીએ રાજકોટની અંદરથી. કારણ કે આજે એશિયાનો સૌથી મોટો કેટલ શો રાજકોટની અંદર યોજાયો છે. આમ તો ભારતની અંદર ને ભારતના ગુજરાતમાં અને ગુજરાતના રાજકોટની અંદર આજે એશિયાનો સૌથી મોટો કેટલ શો સૌ પ્રથમવાર રાજકોટની અંદર યોજાયો છે. તો આપણે સૌરાષ્ટ્રવાસીઓ પણ ભાગ્યશાળી છીએ કે આપણા રાજકોટની અંદર આ કેટલ શોનું આયોજન થયું છે. અહીંયા ભારતની તમામ પ્રકારના પ્રજાતિની ગાયો આજે રાજકોટની અંદર આગળ છે. હું તમને તમામ વસ્તુ બતાવીશ. ગૌ આધારિત જે પ્રોડક્ટો બને છે આ તમામ વસ્તુ અહીંયા આજે કેટલ શોની અંદર છે. જે રાજકોટની અંદર સરસ મજાનો કેટલ શો યોજાયો છે. આ તમે જોઈ શકો છો. અહીંયા રજિસ્ટ્રેશન કરાવી અને ત્યારબાદ અંદર એન્ટ્રી મળે છે. તો અહીંયા બધા રજિસ્ટ્રેશન કરાવી અને અહીંયાથી આગળથી જઈ અને આ કેટલ શોમાં એન્ટ્રી લે છે. હું હમણાં તમને અંદર બી બતાવું. તમામ વસ્તુ આજે તમને બતાવવાનું છું, તો વ્લોગની અંદર જોડાયેલા રહેજો. જોઈ શકો છો ઇન્ડિયન કેટલ શો 2026, ઇન્ડિયન કેટલ શો, ગૌ આધારિત પ્રોડક્ટ અને ગૌ પ્રદર્શન. આ તમામ વસ્તુ જો અહીંયા સરસ મજાનું મસ્ત મજાનું આયોજન થયું છે. અહીંયા અંદરથી બધી પ્રોડક્ટ, ગૌ આધારિત પ્રોડક્ટ, ગૌ માતાની ભારતની અલગ અલગ પ્રજાતિ, આ તમામ વસ્તુ અંદર આપેલી છે. એ પણ આપણે બ્લોગની અંદર હમણાં લેવાની છે. તો જોડાયેલા રહેજો. આજના બ્લોગમાં ગૌ માતાની તમામ વાત કરવામાં આવશે. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. વધારે પડતી તો ભાષા સમજ નથી આવતી મને, કે અર્જુનભાઈ ને મારી ભાષા નથી સમજ આવતી, તો મને અર્જુનભાઈ આંબલિયા દ્વારા અને તરુણભાઈ દ્વારા ભાઈ વાત કરવાનો મોકો મળ્યો. તો ખાસ કરીને તમારો પણ ધન્યવાદ તરુણભાઈ, અને તમારો પણ ધન્યવાદ અર્જુનભાઈ. તરુણભાઈ, બે શબ્દ બોલો કઈ. આપણે આમ તો પેલા સૌ પ્રથમ આજે એશિયાનો સૌથી મોટો કેટલ શો ભારતમાં અને ભારતના ગુજરાતમાં અને ગુજરાતના રાજકોટની અંદર યોજાયો. એ આપણા સૌરાષ્ટ્રવાસીઓ માટે ગૌરવની વાત કહેવાય કે સૌથી મોટો કેટલ શોનું આજે રાજકોટની અંદર આયોજન થયું. એટલે આ આપણા સૌરાષ્ટ્રવાસીઓ માટે એક ભાગ્યશાળી આપણે છીએ કે આપણા સૌરાષ્ટ્રની અંદર આ આયોજન થયું. એમાં દક્ષાબેન છે, આપણે અર્જુનભાઈ આંબલિયા, બધા ઓળખતા જશો. જંતર મંતર ઉપર 602 દિવસ ધરણા કર્યા ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો અપાવવા માટે. અને ખાસ અને વિશેષ અતિથિ મહેમાન હોય તો આપણે સંજયસિંહ પહેલવાન છે, જેઓ હરિયાણા પલવલના છે. એમની કર્મભૂમિ રાજસ્થાન છે અને એમના નામે 23 વિશ્વ રેકોર્ડ નોન સ્ટોપ 5000 કરતા વધારે પુશઅપ એક સાથે મારી શકતા હોય એમને વિશ્વને ચેલેન્જ આપી છે કે જે પણ કોઈ એમને હરાવી શકે એમને ટૂંકમાં કહેવાય ને કે એમણે માગે ઇનામ આપે એવી એમણે જાહેરાત પણ કરેલી છે. નોન સ્ટોપ 5000 પુશઅપ મારવા એ ખૂબ અઘરી વાત છે. એ પુશઅપ મારતા હોય એટલે અહીંયા કહેવાય ને પરસેવાનો ધોરિયો કદાચ શરૂ થઈ જાય પણ એના પુશઅપ બંધ નથી થતા. આ તમારે જોવું હોય તો એમની ચેનલ છે ગૌ ભક્ત, ટૂંકમાં સંજયસિંહ પહેલવાન, તમે સર્ચ મારી અને જોઈ શકો છો. એ અત્યારે આપણા રાજકોટના મહેમાન થયા છે. એ પણ આપણા માટે ગર્વની વાત છે. અને બીજી વાત કે આપણા મહામહિમ રાજ્યપાલે એમની સામે 36 મિનિટ એમને પ્રદર્શન કર્યું. એટલે મહામહિમ રાજ્યપાલ આપણા પ્રભાવિત થઈ અને આપણે ગૌ આધારિત પ્રકૃતિ ખેતીના એમને તુરંત બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરી દીધા હતા. તો અને ગુજરાતમાં પણ આપણે ભાઈ છે જયદેવ છે જાડેજા, એ કેશોદના છે, એમણે પણ જાહેરાત કરી છે કે જો ગુજરાતની અંદર સંજયસિંહ પહેલવાનને કોઈ હરાવી શકે ને તો એમને 50 લાખ રૂપિયા એમના તરફથી ઇનામ. અને આપણે બધા જ આજે રાજકોટની અંદર ભેગા થઈ ગયા છીએ. દક્ષાબેન છે, તમે બધા ઓળખતા જશો. સંજયસિંહ પહેલવાન હરિયાણાથી આવ્યા છે. અર્જુનભાઈ છે. અમે બધાએ અહીંયા રાજકોટની અંદર મસ્ત મજાની બધી ગાયો અલગ અલગ પ્રજાતિની છે, બધું જોયું છે, નિહાળ્યું છે. અને ગૌ આધારિત જે પ્રોડક્ટ બને છે એ બધી જ પ્રકારની અમે જોઈ છે અને ખૂબ આનંદ આવ્યો છે. અર્જુનભાઈને કહે એ પણ બે શબ્દ કહે આપણે. ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને મિત્રો, તરુણભાઈએ તો ખૂબ આપણે ગૌ માતા રાષ્ટ્રમાતા બને એના માટે ખૂબ મહેનત કરી છે અને હજી પણ કાર્યરત છે. ખાસ કરીને આજે આપણે આ ગુજરાતના આંગણે દેશી ટાર્જન જ્યારે પધાર્યા છે ત્યારે અનેરો આનંદ છે. આપણે વાતો તો બધી ઘણી બધી થાય પણ એમને સિદ્ધ કરી દીધું છે કે ગૌ માતામાં શું તાકાત છે. માત્ર ને માત્ર ગાયના ગવ્યનું સેવન કરે છે અને વિશ્વમાં 23 વિશ્વ રેકોર્ડ એને બનાવ્યા છે. એટલે આપણા માટે ખૂબ જ ગૌરવની વાત છે. અને હું તો એમને હનુમાનજી કહું છું, કારણ કે બાલ બ્રહ્મચારી છે. અને બીજા નંબરમાં કે મિત્રો એનું આખું નેચર જ હનુમાનજી જેવું છે. ના ક્યાંય 5 મિનિટ ટકી શકે આ મિલ્કિંગના મશીન છે અને 120 ફૂટ સુધી જઈ શકાય. આ તમે જોઈ શકો છો. અહીંયા છે ને આ મિલ્કિંગના દૂધ દોવા માટે કહીને આપણે દેશી ભાષામાં એ મિલ્કિંગ મશીન છે. આનાથી ઓટોમેટિક દૂધ દોવાઈ જાય છે, મિલ્કિંગ થાય છે. આ એ મશીનરી છે. આનો પાવર બેટરી 1 HP ની જગ્યાએ 2 HP નો પાવર એક જ આવશે 2 HP નો.
જો સંજયસિંહ પહેલવાન છે એ અત્યારે તમે જોઈ શકો છો પુશઅપ મારે છે, આવી રીતે કન્ટિન્યુ એ ક્યારના પુશઅપ મારે છે અને આખા દિવસમાં 5000 પુશઅપ સંજયસિંહ પહેલવાન મારે છે. પોતે હરિયાણા પલવલના છે અને કર્મભૂમિ રાજસ્થાન છે, રાજસ્થાનની અંદર રહે છે. આજે આપણે રાજકોટની અંદર પધાર્યા છે, તમને બધાને વિડીયો આગળ તમે જોયો જ છે. જો અત્યારે વર્કઆઉટ કરે છે, ટૂંકમાં એ આ ગૌ માતાના દૂધથી ગૌમૂત્રથી આ શક્તિ પ્રાપ્ત કરી છે. ગૌ માતાનું આ અદ્યતન જે અદ્ભુત ગૌ માતાનું આજે આપણે ટૂંકમાં ગૌ પંચગૌવીઓની જે તાકાત છે ને એ વિશ્વને જો કોઈ પૂરી પાડતું હોય ને તો એ સંજયસિંહ પહેલવાન છે. સંપૂર્ણ વિશ્વની અંદર સપ્લિમેન્ટવાળા પ્રોટીનવાળા તમામ લોકોને માંસ મટન ખાતા હોય ને ચેલેન્જ આપી છે કે મારી જેટલું કોઈ પુશઅપ કરીને બતાવે ને એ માગે ઇનામ આપી દે ટૂંકમાં. અને હું પણ કહું છું સંજયસિંહ પહેલવાન પાસે આટલી બધી આ ગૌ માતાના દૂધથી ગૌમૂત્રથી આ ગૌ માતાનું સૌથી મોટું વિશ્વની અંદર જો કોઈ પ્રમાણ હોય તો એ સંજયસિંહ પહેલવાન છે. તાકાત ટૂંકમાં કંઈ આખા દિવસના 5000 કરતાં વધારે નોન સ્ટોપ આમ કહેવાય ને કે પાણીનો ધોરિયો વહેતો થઈ જાય પણ એના પુશઅપ બંધ નથી થતા. ખૂબ શક્તિ છે એનામાં અને આ બધી શક્તિ માત્ર ગૌ માતાના દૂધથી અને ગૌ માતાના ગૌમૂત્રથી આવી છે. તમે જોઈ શકો છો. ટૂંકમાં જંગલમાં રહેવાનું, એમને ગોબર સ્નાન કરવાનું, આ જ બધું ગૌ માતા પ્રત્યે એમને ખૂબ લાગણી છે. અને આપણે ઘણી વખત ગૌ માતાની વાતો કરતા હોય અને તમામ લોકો વાતો તો કરતા જ હોય પણ જો પ્રમાણ તમારે જોવું હોય ને ગૌ માતાનું કે ગૌ માતાની શું તાકાત છે, કોઈ દિવસ બીમાર પણ નથી પડતા, તો જોઈએ આ સંજયસિંહ પહેલવાન છે. આ એમનામાં શક્તિની તો ટૂંકમાં તમને શું વાત કરીએ કે ભાઈ કોઈ દિવસ નથી બીમાર પડતા, કોઈ દિવસ એમને નથી દવા લેવી પડતી. એમને અમેરિકાની એક કંપનીએ ટૂંકમાં ઓફર આપી હતી કે ભાઈ તમે એમ કહો કે આ જે બોડી છે ને એ અમારી સપ્લિમેન્ટ અથવા પ્રોટીન ડબ્બાથી પીવાથી બોડી બની છે અને આ શક્તિ આવી છે, તો 5 કરોડ રૂપિયાની ઓફર આ સંજયસિંહ પહેલવાને ઠુકરાવી છે. મિત્રો, સંજયસિંહ પહેલવાનને 5 કરોડ રૂપિયા આપતા હતા, એમણે ના પાડી દીધી. આ ગૌ માતાથી જે વ્યક્તિ જોડાયેલા હોય છે ને એ પૈસાના લાલચી નથી હોતા. એ પણ પ્રમાણ આજે આ સંજયસિંહ પહેલવાને પૂરું પાડ્યું છે. જો તમે કન્ટિન્યુ ટૂંકમાં તમે ઊભા જોવામાં થાકી જશો પણ એ પુશઅપ મારવામાં નથી થાકતા. ગૌ માતાનું સૌથી મોટું પ્રમાણ જો કોઈ હોય તો એ આ સંજયસિંહ પહેલવાન છે. ગૌ માતાના દૂધથી ગૌમૂત્રથી અને ગૌ માતાના ગોબરથી સ્નાન કરવું અને આ તાકાત શક્તિ મેળવી છે. ખૂબ મોટી શક્તિ છે અને સંપૂર્ણ વિશ્વમાં 24 વિશ્વ રેકોર્ડ એમના નામે બનાવેલા છે એમણે. अपने गुरु आचार्य जब भी कोई चीज ऐसी मिले आपको एक बार परमात्मा की कृपा से सब कुछ કેવું લાગ્યું? कैसा लगा? મજા આવી? દિનચર્યા હોય છે બહાર ક્યાંક ટ્રાવેલિંગમાં હોય તો વાત આખી અલગ છે પણ ગૌશાળાનો મોકો મળે તો એ રોજ દિવસમાં 24 કલાકમાં એક ફેરે ગોબર સ્નાન તો કરે. એટલે અત્યારે આખો દિવસ થોડુંક કામના લીધે અત્યારે ટાઈમ મળ્યો છે એટલે અત્યારે ગોબર સ્નાન એનું કરી રહ્યા છે ગોબર. અને એનું કહેવાનું એમ છે કે ભાઈ જે લોકો પોતાને ગૌ ભક્ત માનતા હોય તો એને મતલબ કે ગોબર સ્નાન તો એને કરવું જ જોઈએ. સંજયસિંહ પહેલવાન અત્યારે ગોબર સ્નાન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ છે સંજયસિંહ પહેલવાન. આગળ તમે બધી વાત એમની જાણી જોઈએ છે. અત્યારે આખો દિવસ એમને ટાઈમ નથી મળ્યો એટલે સ્નાન કરવાનું હોય છે, જે ગોબરથી સ્નાન કરે છે. તમે જોઈ શકો છો આ ગોબર સ્નાન સંજયસિંહ કરી રહ્યા છે અત્યારે ગૌશાળાની અંદર. તો આ છે સંજયસિંહ પહેલવાન જે ગોબર સ્નાન કરી રહ્યા છે અત્યારે. ગોબર સ્નાન આખો દિવસ એમને ટાઈમ નથી મળ્યો એટલે રાત્રિ કરવાનું રાખ્યું હતું. તો ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી તમામને જય દ્વારકાધીશ, જય શ્રી રામ અને જય હનુમાન દાદા.